જય શ્રી કૃષ્ણ. આજે માગસર સુદ સાતમ, માલા તિલકના રક્ષણહાર શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજીનો પ્રાકટ્ય ઉત્સવ. આપ તો ગુણોનું પ્રાકટ્ય છો, ગુસાઈજીનું હાર્દ આપ જાણો છો અને ભગવત સ્વરૂપ સર્વલીલા સર્વદા કરો છો. જેમના સ્મરણ માત્રથી શ્રી ગોકુલનાથજીના ચરણનો આશ્રય સર્વભાવે થાય તેવા શ્રી ગોકુલનાથજીને હું વંદન કરું છું. શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર એવા શ્રી ગોકુલનાથજીનું માગસર સુદ સાતમ 1608માં ગુરુવારે પૂર્વા નક્ષત્ર અને મિથુન લગ્નમાં અડેલ મુકામે થયું હતું. અને એવું કહેવાય છે કે ગુસાઈજીના એક સેવક હતા કૃષ્ણાદાસી. એમને એના અલૌકિક કૃપાબળથી જાણ્યું હતું કે પ્રાકટ્ય માટે આ યોગ્ય સમય નથી, તો તેમણે વિનંતી કરી કે આપ શુભ સમયમાં પ્રકટ થજો. તો તે પ્રમાણે શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું હતું. અને ત્યારે કૃષ્ણાદાસીએ ખૂબ આનંદથી કહ્યું હતું કે મેરા ગોકુલનાથ આયા હૈ. તેથી શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીના નામે પ્રસિદ્ધ થયા હતા. ઘરમાં સૌ તેમને પ્રેમથી વલ્લભ કહેતા હતા. ભક્તો તેમને શ્રીજી કહેતા હતા. તેમનો દેહ કેવો હતો? મેઘશ્યામ મધ્યમ કદનો, લલાટ વિશાળ અને નેત્રો અણીદાર હતા. અને વિદ્યા અભ્યાસની સાથે તેમને ખેલકૂદનો ખૂબ જ શોખ હતો. તેમનું લગ્ન મથુરામાં શ્રી પાર્વતી વહુજી સાથે થયું હતું. 3 પુત્રો અને 3 પુત્રીઓ હતા. અને જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ સદેહે નિત્યલીલામાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું, તો તેમણે ગોકુલનાથજીને બોલાવ્યા અને શ્રીનાથજી સમક્ષ એવી આજ્ઞા કરી કે આ જે શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે તેની તમે રક્ષા કરજો, તેમને જાળવજો. અને ગુસાઈજીએ તેમને ગોકુલનાથજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. અને ગોકુલમાં જ્યાં શ્રી ગુસાઈજી બિરાજતા હતા ત્યાં બાજુમાં જ તેમનું પોતાનું મંદિર બનાવડાવી ઠાકોરજીને પધરાવી અને તેઓ ઠાકોરજીની સેવા કરતા હતા. સમગ્ર પરિવાર ઉપર તેમને ખૂબ પ્રેમ હતો. લોકો તેમને ખૂબ જ માન આપતા હતા. 1617માં જ્યારે તેઓ 64 વર્ષના હતા ત્યારે ચિદ્રુપ નામનો એક જે સંન્યાસી હતો એને બાદશાહ જહાંગીરને વશ કરી લીધો અને માળા તિલક વૈષ્ણવોએ ન પહેરવા અને તેની ઉપર પ્રતિબંધ મુકાવ્યો હતો. તો ત્યારે શ્રી ગિરધરજી અને શ્રી ગોકુલનાથજીએ આ પ્રતિબંધનો ખૂબ વિરોધ કર્યો અને 72 વર્ષની વયે તેમણે 49 દિવસનો ખૂબ જ વિકટ પ્રવાસ કરી અને બાદશાહ જહાંગીરને સમજાવવા માટે શ્રી ગોકુલનાથજી કાશ્મીર સુધી પધાર્યા હતા અને ખૂબ પ્રયત્નો કર્યા અને જહાંગીરને ખૂબ સમજાવ્યા કે તમે આ હુકમ પાછો ખેંચી લ્યો અને ખૂબ તેમને સમજાવ્યા હતા. અને ગોકુળ છોડી અને 3 માસ તેઓ સોરમ ગામે પણ બિરાજ્યા હતા. અને માળા તિલકના રક્ષણ માટે તેને 6 વર્ષ સુધી ખૂબ જ સંઘર્ષ કર્યો હતો કે નહીં, વૈષ્ણવોનું સાચું આભૂષણ તો એમના માળા તિલક છે. અને તેઓ એક વખત ગુજરાત પર પધાર્યા હતા અને વૈષ્ણવો ઉપર તો તેમને અથાગ પ્રેમ હતો. રોજ રાત્રે ભગવદ્ વાર્તા કરતા, મીઠી વાણીમાં હાસ્ય પ્રસંગો કહેતા. અને ગોકુલનાથજીના જે હાસ્ય પ્રસંગો તે તો ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. બ્રજભાષાને તો તેને સાહિત્યની ભાષા એ રીતે પ્રતિષ્ઠા અપાવી હતી. બ્રજભાષામાં પણ તેમણે ઘણા ગ્રંથો લખ્યા હતા. અમુક જે સંસ્કૃતમાં જે મુખ્યત્વે જે ટીકા ગ્રંથો લખ્યા એ છે યમનાષ્ટક ઉપર પણ જેને ગુસાઈજીની જે ટીકાઓ હતી એને પૂર્ણ કરી, સિદ્ધાંત રહસ્ય પર ટીકા કરી, સર્વોત્તમ સ્તોત્ર પરની પણ તેમણે લઘુ ટીકા કરેલી છે, વલ્ભાષ્ટક પર પણ ટીકા કરેલી છે, બ્રહ્મ સંબંધ મંત્ર પણ ટીકા કરેલી છે. અને વ્રજ ભાષામાં તેમનું ગદ્ય સાહિત્ય ઘણું છે. એક તો છે 84 વૈષ્ણવની વાર્તા, ભાવ સિંધુ, બેઠક ચરિત્ર, સેવા ભાવના, નિકુંજ ભાવના, ભાવ ભાવના, આવા ઘણા ગ્રંથો તેમના બિરાજે છે. આપશ્રીની 13 બેઠકો છે, એમાં 2 બેઠકો તો ગુજરાતમાં પણ છે, બાકીની બ્રજમાં બિરાજે છે. એક તો છે અમદાવાદ અસારવામાં અને ગોધરામાં છે. અને 1640માં 1697ના મહાવદ નોમના દિવસે 89 વર્ષની ઉંમરે આપ નિત્યલીલામાં પધાર્યા હતા. તેમનો પ્રબળ જ્યારે બહુ ખૂબ જ વિરહ થયો,
તેમના જે અમુક જે વૈષ્ણવો હતા તેમનો તેને ખૂબ જ ગોકુલનાથજીનો વિરહ થયો અને એ જ વિરહમાં 78 વૈષ્ણવોએ તેમ પ્રાણ ત્યાગી દીધા હતા, એટલે કે તેમના પ્રાણ છૂટી ગયા હતા. એટલો તેમનો પ્રભાવ હતો. અને આપણે પણ ગાઈશું કે મારો ધણી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. એવા માળા તિલકના રક્ષણહાર વૈષ્ણવોના પ્રાણ પ્યારા એવા શ્રી ગોકુલનાથજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. અને આપ સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ 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 બધાઈ હો. શ્રી ગોકુલનાથજી કી જય. જય શ્રી કૃષ્ણ.